Hello students, welcome to the GTU studies and the subject Material Science and Metallurgy for the chapter Heat Treatment of Steel, and the topic is hardening process and tempering process. જે હીટ ટ્રીટમેન્ટ ઓફ સ્ટીલમાં જે ટાઈપ્સ ઓફ પ્રોસેસીસ મેં તમને એક બે વિડીયો લેક્ચર પહેલાં સમજાવેલું છે એની અંદરની જ આ બે પ્રોસેસ છે. કઈ રીતે છે એ હું તમને કહી દઉં ફરીવાર. તો આ છે એનું ક્લાસિફિકેશન, એટલે કે ક્લાસિફિકેશન ઓફ હીટ ટ્રીટમેન્ટ ઓફ પ્રોસેસ, જેમાં મેઇનલી બે ટાઈપ્સ આવે, એક બલ્ક હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ અને એક સરફેસ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ. મીન્સ કે આખા બોડીની હીટ ટ્રીટમેન્ટ તમારે કરવી હોય તો, અને સરફેસ હીટ ટ્રીટમેન્ટ એટલે ખાલી સરફેસની જ હીટ ટ્રીટમેન્ટ કરવી હોય તો બલ્ક હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસની અંદર બીજી 4 પ્રોસેસ આવે છે, જેમાં એનિલિંગ અને નોર્મલાઇઝિંગ છે એ મેં પહેલાં કવર કરી લીધેલી છે. તો આજના વિડીયોમાં હું તમને હાર્ડનિંગ અને ટેમ્પરિંગ આ બે પ્રોસેસ વિશે ડિટેલમાં એક્સપ્લેન કરીશ. હાર્ડનિંગ છે એ થર્ડ પ્રોસેસ છે બલ્ક હીટ ટ્રીટમેન્ટની અંદર. એનિલિંગ અને નોર્મલાઇઝિંગ છે એમાં સ્લો કુલિંગથી આપણે લાસ્ટ આઉટપુટ પ્રોડક્ટ મેળવતા હતા, એટલે પરલાઇટ છે એ આઉટપુટમાં મળતું હતું. તો હાર્ડનિંગમાં શું થશે અને ટેમ્પરિંગ છે એ શેના માટે યુઝ થાય છે એ હવે આપણે જોઈએ. તો એમાંની સૌથી પહેલી પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરીએ, હાર્ડનિંગ પ્રોસેસ. હાર્ડનિંગ પ્રોસેસના મેઇન પર્પઝ શું છે? તો મેં તમને એનિલિંગ અને નોર્મલાઇઝિંગમાં સમજાવ્યું હતું એ પ્રમાણે કે દરેકના અલગ અલગ પર્પઝના કારણે જે લાસ્ટ આઉટપુટ પ્રોડક્ટ છે એ અલગ અલગ મળે છે, જેમાં કુલિંગ મીડિયમ અલગ અલગ યુઝ કરવાથી પરલાઇટ, બેનાઇટ અને માર્ટેનસાઇટ એવા અલગ અલગ આપણને ફેઝિસના કારણે અલગ અલગ પર્પઝ છે એ પ્રોડ્યુસ થાય છે. એટલે ટૂંકમાં હાર્ડનિંગનું મેઇન પર્પઝ છે ટુ હાર્ડન ધ સ્ટીલ, ટુ ઇન્ક્રીઝ ધ વિયર રેઝિસ્ટન્સ એન્ડ ટુ ઇમ્પ્રૂવ ધી કટિંગ એબિલિટી. એટલે કે તમારે ટૂલ તરીકે કોઈ મટીરિયલ પ્રોડક્ટને યુઝ કરવી છે તો એ ટૂલ છે એ કેવું હોવું જોઈએ? હાર્ડન હોવું જોઈએ, જેથી કરીને સામેનું મટીરિયલ છે એનાથી થોડું કમ્પેરેટિવલી સોફ્ટ હોય અને એને કટ કરી શકે, એટલે એનામાં કટિંગ એબિલિટી પણ વધારે હોવી જોઈએ. તો આવા કોઈ પાર્ટ્સમાં તમારે હાર્ડનિંગ પ્રોસેસ કરવી પડે, જેથી કરીને આઉટપુટ પ્રોડક્ટ છે એ સૌથી વધારે હાર્ડ તરીકે મળે. અને જો યાદ હોય ટીટીટી ડાયાગ્રામ અને પરલાઇટ, બેનાઇટ અને માર્ટેનસાઇટવાળા વિડીયો, તો એમાં મેં કીધું તો એ ત્રણમાંથી સૌથી હાર્ડ કોણ હોય? માર્ટેનસાઇટ હોય. એટલે હાર્ડનિંગનું જે મેઇન આઉટપુટ પ્રોડક્ટ છે એમાં આપણે માર્ટેનસાઇટ મેળવવાનું છે. રેડી? એટલે સ્ટીલ જે છે એને 3 પ્રકારે પાછું હાર્ડનિંગ કરી શકાય છે. એટલે કે હાર્ડનિંગ પ્રોસેસની અંદર બીજા 3 સબ ટાઈપ્સ છે. એક છે કન્વેશનલ હાર્ડનિંગ પ્રોસેસ, એટલે જે નોર્મલી યુઝ થાય છે મેન્યુઅલી એ. એક છે ટાઈમ ક્વેન્ચ પ્રોસેસ, અને થર્ડ છે માર્ટ ટેમ્પરિંગ પ્રોસેસ. તો આપણે એ 1 by 1 સમજીએ. અને ફોર્થ છે ઓસફોર્મિંગ પ્રોસેસ. સૌથી પહેલાં આપણે સમજીએ કન્વેશનલ હાર્ડનિંગ પ્રોસેસ. કન્વેશનલ એટલે સિમ્પલ, જે ઘણા ટાઈમથી યુઝ થતી આવી છે, મેન્યુઅલ પ્રોસેસ છે જે આપણે હ્યુમન વર્કર્સ દ્વારા થતી હોય છે. એ બધી મેઇન ટાર્ગેટ છે હવે તમને ખબર હોવી જોઈએ, આપણે માર્ટેનસાઇટ મેળવવાનું છે. તો સૌથી પહેલાં તો હાર્ડનિંગ છે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસનો જ તે એક પાર્ટ છે, ટાઈપ્સ છે. એટલે હીટિંગ કરવાનું હોય છે, પછી સોકિંગ કરવાનું છે અને પછી કુલિંગ કરવાનું છે. તો પહેલાં હીટિંગ કરવું પડશે, એટલે કે ઇટ કન્ઝિસ્ટ ઓફ હીટિંગ ઓફ સ્ટીલ above A1 temperature for hypereutectoid steel and A3 temperature for hypoeutectoid steel. The same kind of annealing and normalizing. એનિલિંગમાં પણ સેમ વર્ડ્સ હતા અને નોર્મલાઇઝિંગમાં પણ સેમ વર્ડ્સ હતા. એમાં પણ ફોર સફિશિયન્ટ ટાઈમ માટે થોડીક વાર રાખતા હતા. એટલે કે હીટિંગ અને સોકિંગ સેમ જ છે ત્રણેયમાં. ડિફરન્સ ક્યાં પડે છે? The cooling to room temperature or below room temperature in different cooling medium. કુલિંગ મીડિયમ જે છે એ અલગ યુઝ થશે, જે એનિલિંગ અને નોર્મલાઇઝિંગમાં યુઝ થતું નહોતું. એટલે કે કુલિંગ મીડિયમ છે એ કેવું રાખશું? વોટર છે, બ્રાઇન સોલ્યુશન છે, જેથી કરીને ફાસ્ટ કુલિંગ થઈ શકે. અને ફાસ્ટ કુલિંગ કરવાથી તમને ખબર છે કઈ આઉટપુટ પ્રોડક્ટ છે એ મળશે? માર્ટેનસાઇટ. એટલા માટે માર્ટેનસાઇટ છે એ રેપિડ કુલિંગ ઓફ ઓસ્ટેનાઇટથી મળશે હાર્ડનિંગ પ્રોસેસની અંદર. The hypoeutectoid steel is cooled from above A3 temperature because steel between A1 and A3 temperature will have austenite and ferrite. શું કામ A3 ટેમ્પરેચરને ક્રોસ કરવું પડે છે? તો મેં તમને ફિગર બતાવેલી છે એનિલિંગ નોર્મલાઇઝિંગમાં કે A1 અને A3 ટેમ્પરેચર વચ્ચે ફેરાઇટ અને ઓસ્ટેનાઇટનું મિક્સચર હોય છે.
એટલે કમ્પ્લીટલી ઓસ્ટેનાઇટનું કુલિંગ કરવું હોય તો A3 ટેમ્પરેચરને ક્રોસ કરવો પડે. અને રેપિડ કુલિંગ ઓસ્ટેનાઇટનું જો કરવું હોય રેડી તો જ તે તમે ઓસ્ટેનાઇટમાંથી માર્ટેનસાઇટમાં તમે કન્વર્ટ કરી શકશો. અને કુલિંગ છે એ હાઇપોયુટેક્ટોઇડ સ્ટીલ માટે A3 ટેમ્પરેચર એબોવ જવાનું છે. હવે કુલિંગ મીડિયમ છે મેં તમને કીધું એ પ્રમાણે વોટર અને બ્રાઇન્સ છે એ આપણે કન્વેન્શનલ હાર્ડનિંગ પ્રોસેસમાં રાખેલું છે. પણ જે ક્વેન્ચિંગ મીડિયમ છે વોટર ઓર બ્રાઇન એનો કુલિંગ રેટ વધારે છે, જેથી કરીને એનું ડિસ્ટોર્શન અને ક્રેકિંગ પણ થતું હોય છે. એટલે કે પાર્ટ જ્યારે કૂલ કરશો ને એટલે થોડી ઘણી ક્રેક્સ પ્રોડ્યુસ થઈ જશે કમ્પોનન્ટમાં. આવા ક્રેકને અવોઇડ કરવા માટે ટોટલ 2 મીડિયમ યુઝ કરો વારાફરતી. એટલે કે થોડાક ટેમ્પરેચર રિડ્યુસ કરવા માટે એક મીડિયમ યુઝ કરો અને પછી બાકીનું ટેમ્પરેચર રિડ્યુસ કરવા માટે બીજું મીડિયમ યુઝ કરો. એટલે કે ટૂંકમાં હાર્ડનિંગ પ્રોસેસમાં જે કુલિંગ કરો છો એ એક જ મીડિયમથી ન કરો, અલગ અલગ બે મીડિયમ યુઝ કરો તો એને કહેવાય ટાઈમ ક્વેન્ચ પ્રોસેસ. એટલે કે ટાઈમ ઉપર ડિપેન્ડ છે કે આટલા ટાઈમ કે આટલા ટેમ્પરેચર સુધી છે એ એક મીડિયમ યુઝ કરવાનું અને બાકીના ટાઈમ અને ટેમ્પરેચર માટે બીજું મીડિયમ યુઝ કરો. તો કયું યુઝ કરવાનું છે? તો સ્ટીલ ઇઝ રેપિડલી કુલ્ડ ઇન વોટર. ક્યાં સુધી વોટર યુઝ કરશો? ટીલ નોઝ ઓફ ટીટીટી કર્વ ઇઝ અવોઇડેડ. નોઝ ઓફ ટીટીટી કર્વ એ ટીટીટી કર્વની અંદર એક્સપ્લેન કરેલો છે 550 ડિગ્રી સેલ્સિયસે બનતો. એ અવોઇડ થઈ જાય એ રીતે કુલિંગ કરવાનું છે. અને ક્યાં સુધી કરવાનું છે કે MS અને MF ટેમ્પરેચર. આફ્ટર ધેટ ઇટ ઇઝ કુલ્ડ ઇન ઓઇલ બિટવીન MS એન્ડ MF ટેમ્પરેચર. MS એટલે માર્ટેનસાઇટ સ્ટાર્ટ અને MF એટલે માર્ટેનસાઇટ ફિનિશ. આ 2 ટેમ્પરેચર સુધી તમારે કુલિંગ કરવાનું છે. કુલિંગ રેટ છે એ રિડ્યુસ કરી દેવાનો છે ડ્યુરિંગ માર્ટેનસાઇટ ટ્રાન્સફોર્મેશન, જેથી કરીને લેસ ડિસ્ટોર્શન છે એ ઓબ્ઝર્વ થાય, ક્રેક ઓછી બને. એટલા કારણે વોટરની જગ્યાએ પછી તમે એર છે યુઝ કરી શકો છો અથવા તમે સોલ્ટ બાથ યુઝ કરી શકો છો, જેથી કરીને કુલિંગ રેટ છે એ તમે રિડ્યુસ કરી શકો. તો આ હતું ટાઈમ ક્વેન્ચ પ્રોસેસ. હવે આપણે જોઈએ માર્ટ ટેમ્પરિંગ પ્રોસેસ. એટલે કે સ્ટીલ જે છે એને ઓસ્ટેનાઇઝેશન ટેમ્પરેચરમાં જ આપણે હીટ કરવાની છે, એને થોડોક સમય ત્યાં રાખવાની પણ છે અને પછી રેપિડલી કૂલ કરવાની છે. પણ કૂલ થઈ ગયા પછી અથવા તો હેલ્ડ ઇન અ સોલ્ટ બાથ કેપ્ટ એટ અ ટેમ્પરેચર જસ્ટ એબોવ MS ટેમ્પરેચર. એટલે કે માર્ટેનસાઇટ સ્ટાર્ટ થઈને એ પહેલાં એને સોલ્ટ બાથમાં થોડોક ટાઈમ સુધી રાખી મૂકો, હોલ્ડ કરો ત્યાં સુધી. પણ એક ધ્યાન રાખવાનું છે કે એ બેનાઇટમાં એન્ટર ન થઈ જાય, કારણ કે માર્ટેનસાઇટ સ્ટાર્ટ થઈને એના ઉપરના ટેમ્પરેચરે બેનાઇટ બનતો હોય છે. એટલે બેનાઇટ ન બની જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અને એટલું ટાઈમ સુધી હોલ્ડ થયા પછી ફરી પાછું એને રૂમ ટેમ્પરેચરે કુલિંગ કરો એર અને ઓઇલમાં. એટલે સેમ ટાઈમ ઓફ ટાઈમ ક્વેન્ચ જેવી જ પ્રોસેસ છે પણ થોડીક અલગ છે, એટલે એને અલગ નામ આપી દીધું. અને આની જે આઉટપુટ પ્રોડક્ટ છે જેથી કરીને હાઈ કાર્બન સ્ટીલ તમને મળશે. તો એ હતી માર્ટ ટેમ્પરિંગ પ્રોસેસ. હવે જોઈએ આપણે ઓસ્ફોર્મિંગ પ્રોસેસ. ઓસ્ફોર્મિંગ પ્રોસેસમાં કેવી રિક્વાયરમેન્ટ છે? હાઈ સ્ટ્રેન્થ જોતી છે જેમાં, તો તમારે ઓસ્ફોર્મિંગ પ્રોસેસ કરવાની છે. જેમાં શું થશે કે મિકેનિકલ વર્કિંગ ઓફ ઓસ્ટેનાઇઝિંગ સ્ટીલ ઇન ધ રિજિયન ઓફ એક્સિસ્ટન્સ ઓફ પરલાઇટ એન્ડ બેનાઇટ રિએક્શન્સ. જ્યાં પરલાઇટ અને બેનાઇટ મળતું હોય છે એવા ટાઈમમાં, એટલે કે એટલા ટેમ્પરેચર રેન્જમાં જે ઓસ્ટેનાઇઝિંગ સ્ટીલ છે એનું મિકેનિકલ વર્કિંગ કરો. મિકેનિકલ વર્કિંગ એટલે એના ઉપર કંઈક મિકેનિકલ પ્રોસેસ કરો, જેથી કરીને એની સ્ટ્રેન્થમાં થોડો ઘણો વધારો થાય. અને પછી ઇટ ઇઝ intermediately followed by oil quenching to prevent formation of non-martensitic formation. ઓઇલમાં ક્વેન્ચિંગ કરો જેથી કરીને એમાં નોન માર્ટેનસિટિક ફોર્મેશન થાય. અને એનાથી શું થશે કે માર્ટેનસાઇટ છે એ વેરી ફાઇન સ્ટ્રક્ચર મળશે અને એની જે ઓવરઓલ સ્ટ્રેન્થ છે એ ખૂબ જ વધારે મળે છે. તો આ હતી ટોટલી હાર્ડનિંગ પ્રોસેસ, જેમાં બીજા 4 સબટાઇપ્સ જે આવે છે, કન્વેન્શનલ હાર્ડનિંગ રેડી, પછી ટાઈમ ક્વેન્ચ, પછી માર્ટ ટેમ્પરિંગ અને ઓસ્ફોર્મિંગ, એ આપણે એક્સપ્લેન કરીને જોયું. તો 3 પ્રોસેસ મેઇન છે બલ્ક હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસની અંદર, એક એનિલિંગ, એક નોર્મલાઇઝિંગ અને એક હાર્ડનિંગ. અને જે ફોર્થ છે ટેમ્પરિંગ, એને હું મેઇન બલ્ક હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ નહીં કહું,
એનું રીઝન છે ટેમ્પરિંગ પ્રોસેસ છે એ પહેલાંથી કરવામાં નથી આવતી. જે મેઇન 3 હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ જોઈ આપણે એ કમ્પ્લીટ થઈ ગયા પછી હજી પણ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણેની પ્રોપર્ટીઝ નહીં મળી હોય, અથવા તો જે સ્ટ્રેસ પ્રોડ્યુસ નહોતા થયેલા એ પણ પ્રોડ્યુસ થઈ ગયા છે, એટલે અમુક ડિસએડવાન્ટેજ છે એના. દરેક વસ્તુની કંઈક એડવાન્ટેજ સાથે સાઈડ ઇફેક્ટ હોય જ, એવું પણ આમાં થશે. એટલે એ કમ્પ્લીટ થઈ ગયા પછી ફરીવાર એને થોડા ઘણા જે એડવાન્ટેજ રહી ગયા છે એ પાછા મેળવવા માટે એક વધારાની એક્સ્ટ્રા પ્રોસેસ એ કમ્પ્લીટ થઈ ગયા પછી કરવી પડશે. એ છે ટેમ્પરિંગ પ્રોસેસ. એટલે ટેમ્પરિંગ છે એને હું મેઇન હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસમાં નથી કહેવા માગતો. એનું રીઝન છે ટેમ્પરિંગ પ્રોસેસ છે એ કંઈક પ્રોસેસ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ થઈ ગયા પછી જ કરવામાં આવે છે. એટલે કે એના મેઇન પર્પઝ શું હોય છે કે જે ઇન્ટરનલ સ્ટ્રેસ રહી ગયા છે અથવા વધારાના પ્રોડ્યુસ થઈ ગયા છે એ રિમૂવ કરી દેશે. એ રિમૂવ થવાના કારણે હાર્ડનેસ છે એ રિડ્યુસ થશે થોડીક, અને હાર્ડનેસ રિડ્યુસ થાય એટલે ઓટોમેટિકલી ડક્ટિલિટી શું થશે? ઇન્ક્રીઝ થશે, એટલે કે ઇમ્પ્રૂવ થઈ જશે. તો ટેમ્પરિંગ પ્રોસેસ છે એ કઈ રીતે કરવામાં આવે છે? તો મેઇન હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ જે છે એનિલિંગ, નોર્મલાઇઝિંગ ને હાર્ડનિંગ પ્રોસેસ એ એબોવ 7 to 3 ડિગ્રી સેલ્સિયસમાં જશે ઓસ્ટેનાઇઝિંગ સ્ટીલમાં. પણ એ થઈ ગયા પછી હવે થોડું ઘણું જ હીટ ટ્રીટમેન્ટ કરવાનું છે, એટલે બહુ વધારે ટેમ્પરેચરવાળી હીટ ટ્રીટમેન્ટ નથી કરવાની. એટલે કે ટેમ્પરિંગ પ્રોસેસ છે એમાં તમે ટેમ્પરેચર જુઓ તો 100 ડિગ્રી સેલ્સિયસથી 700 ડિગ્રી સેલ્સિયસ સુધી તમારે હીટિંગ કરવાનું છે એઝ પર ધી રિક્વાયરમેન્ટ. એટલે 723ને ક્રોસ કરવાની જરૂર નથી. હવે ટેમ્પરેચર સુધી તમારે થોડુંક હોલ્ડિંગ કરવાનું છે અને ફરી પાછું એનું કુલિંગ કરવાનું છે. એટલે જે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસમાં નોર્મલી હીટિંગ, શોકિંગ, કુલિંગ કરતા હોય એ તો થશે જ. અને આ છે એ મેં તમને સમજાવવા માટે બતાવી દીધું. જોઈ શકો છો કે ઓસ્ટેનાઇઝિંગ સ્ટીલમાં લઈ જશું આપણે પહેલી 3 હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસથી, અને એનામાં જે પણ ડિસએડવાન્ટેજ રહી ગયા છે એ ફરી પાછા એડવાન્ટેજ છે એ કરવા માટે ટેમ્પરિંગ પ્રોસેસ આપણે કરશું. તો એઝ પર ધી રિક્વાયરમેન્ટ 100 ડિગ્રી સેલ્સિયસ કે 150 ડિગ્રી સેલ્સિયસે પણ કરી શકો, 300 એ કરી શકો અને 700 એ કરી શકો. તો ટેમ્પરેચર રેન્જ ઉપરથી હું ટેમ્પરિંગના 3 સબ ટાઈપ્સ છે એ ડિવાઈડ કરવા માગીશ. એમાં જો તમે 100 ડિગ્રી સેલ્સિયસની નિયર એબાઉટ કરતા હો, એટલે કે લો ટેમ્પરેચરે કરતા હો, તો એને લો ટેમ્પરિંગ પ્રોસેસ કહેવાય. થોડુંક વધારે ટેમ્પરેચરે કરતા હો તો એને મીડિયમ ટેમ્પરિંગ પ્રોસેસ કહેવાય. અને બહુ વધારે ટેમ્પરેચરે એટલે કે 600 નિયર એબાઉટ કરતા હો તો એને હાઈ ટેમ્પરિંગ પ્રોસેસ કહેવાય. એક્ઝેક્ટલી લો ટેમ્પરિંગની અંદર ટેમ્પરેચર કેટલું રાખવાનું છે એ કહી દઉં કે જ્યારે તમે ટેમ્પરિંગ પ્રોસેસ માટે સ્ટીલને 100 ડિગ્રીથી 200 ડિગ્રી સેલ્સિયસ સુધી હીટિંગ કરતા હો, એને થોડો ટાઈમ હોલ્ડ કરાવો ત્યાં અને ફરી કુલિંગ કરતા હો રૂમ ટેમ્પરેચરે, તો એને લો ટેમ્પરિંગ પ્રોસેસ કહેવાય. એનાથી શું થશે કે ઇન ધીસ પ્રોસેસ માર્ટેનસાઇટ ડીકમ્પોઝિસ એન્ડ ગિવ્સ એમાઉન્ટ ઓફ કાર્બન ફ્રોમ ધેટ ઇઝ લો કાર્બન માર્ટેનસાઇટ એન્ડ કાર્બાઇડ્સ આર ફોર્મ. જેથી કરીને તમને લો કાર્બન માર્ટેનસાઇટ મળશે. પણ તમારે એનાથી વધારે કાર્બનવાળો માર્ટેનસાઇટ જોતો હોય તો તમારે મીડિયમ ટેમ્પરિંગ પ્રોસેસ કરવાનું છે, જેથી કરીને ડીકમ્પોઝાઇડ ઓફ બેનાઇટ ઇઝ કેરીડ આઉટ ઇન્ટુ માર્ટેનસાઇટ એન્ડ કાર્બાઇડ્સ. અને એનું ટેમ્પરેચર છે એ 200 ડિગ્રી સેલ્સિયસથી 450 અથવા 500 ડિગ્રી સેલ્સિયસ સુધી તમે રાખી શકો છો. અને એબોવ 500 ડિગ્રી સેલ્સિયસ તમે જો કરશો તો એને કહેવાય હાઈ ટેમ્પરિંગ પ્રોસેસ. જેથી શું થશે? ઇન ધીસ પ્રોસેસ સિમેન્ટાઇટ પાર્ટિકલ્સ ગેટ્સ કોર્સ એન્ડ અપિયર્સ એઝ અ સ્ફેરોઇડ ઇન શેપ. સિમેન્ટાઇટના જે ફાઇન પાર્ટિકલ્સ છે એ કોર્સ પાર્ટિકલ્સમાં કન્વર્ટ થશે અને સ્ફેરોઇડ શેપ છે એ ક્રિએટ થશે. અને ટેમ્પરેચર મેં કીધું એ પ્રમાણે આટલું છે. તો આ હતી ટેમ્પરિંગ પ્રોસેસ. એટલે કે આ વિડીયોની અંદર આપણે શીખ્યા મેઇન 3rd પ્રોસેસ હાર્ડનિંગ, અને 3 મેઇન પછી જે અલગથી કરવામાં આવે છે જે રિક્વાયરમેન્ટ પ્રમાણે દર વખતે કરવાની કમ્પલસરી નથી, એ છે ટેમ્પરિંગ પ્રોસેસ. જે સરફેસ હાર્ડનિંગમાં મેં કીધું છે પ્રીવિયસ વિડીયોમાં કે ઇન્ડક્શન હાર્ડનિંગ પછી પણ કરવામાં આવે છે, એ હતી. તો આજના વિડીયોમાં આપણે આ 2 હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ છે એ કેરી કરી. જો તમને વિડીયો સમજાણો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો GTU સ્ટડીઝ ચેનલ. એન્ડ યુ કેન વિઝિટ અવર વેબસાઇટ ફોર મોર મટીરિયલ ઓફ MSM www.gtustudies.com. Thank you.